કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેજ અને આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આગળ આપણે સાદા ભાગાકારમાં ભાગ 1 જોઈ ચૂક્યા છીએ. આજે ભાગ 2 ની આપણે શરૂઆત કરવાની છે. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. શરૂઆત કરતા પહેલા જો તમે મારો આગળનો વિડીયો ન જોયો હોય મિત્રો તો વિડીયો જોઈ લો, જેમાં મેં તમને સહેલેથી કેવી રીતે ભાગાકાર શીખી શકાય છે એ સમજાવ્યું છે. ત્યારબાદ મિત્રો આ વિડીયો જોઈશો એટલે તમને ભાગાકારના દાખલા આવડી જશે. તો ત્યારબાદ આપણે સાદા ભાગાકારમાં ભાગ 2 માં આપણે હવે જોવાનું છે. એમાં પહેલો દાખલો આપણી પાસે શું છે કે 89/3. તો આવા જે દાખલા છે એ આપણે ભાગ 1 માં ચર્ચા કરી હતી. તો શું કરવાનું? 3 નો ઘડિયો 8 સુધી બોલવાનું. 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 તરી 9 વધી જાય છે તો 3 દુ 6, 3 દુ 6, 8 માંથી 6 જાય તો 2 ઉપરથી ઉતારા 9. હવે 3 નો ઘડિયો 29 સુધી, 3 નવા 27, 3 દા 30 વધી જાય તો 3 નવા 27. 9 માંથી 7 જાય 2, 2 માંથી 2 જાય 0. અહીંયા બાદબાકીની નિશાની વારી ઘડીએ નથી કરતો, તમારે સમજી જવાનું કે બાદબાકી કરવાની છે. ત્યારબાદ બીજો દાખલો. હવે 3 નો ઘડિયો 789 સુધી તો નહીં બોલી શકે એટલે એક એક આંકડા સુધી જ બોલવાનો છે. તો 3 નો ઘડિયો 7 સુધી, 3 દુ 6, 7 માં 6 જાય તો 1 ઉપરથી ઉતારો 8. 3 નો ઘડિયો 18 સુધી, 3 6 18, 8 માંથી 8 જાય 0, 1 માંથી 1 જાય 0 ઉપરથી ઉતારો 9. 3 નો ઘડિયો 9 સુધી, 3 તરી 9, 9 માંથી 9 જાય તો 0. બીજો દાખલો પણ મિત્રો આપણે જોઈ ચૂક્યા છીએ. ત્યારબાદ ત્રીજો દાખલો. 5 નો ઘડિયો 6 સુધી, 5 એકા 5, 5 દુ 10 વધી જવાના છે તો 5 એકા 5, 6 માંથી 5 જાય 1 ઉપરથી ઉતારો 9. હવે 5 નો ઘડિયો 19 સુધી બોલવાનો છે તો 5 5 25 વધી જાય, 5 ચોક 20 વધી જાય, 5 તરી 15 સુધી ચાલશે તો 5 તરી 15. 9 માંથી 5 જાય તો 4, 1 માંથી 1 જાય 0 ઉપરથી ઉતારો 5. 5 નો ઘડિયો 45 સુધી, 5 નવા 45, 5 માં 5 જાય 0, 4 માં 4 જાય તો 0. ત્યારબાદ ચોથો દાખલો આપણે જોવાનો છે. ચોથો દાખલો શું છે કે 876 ભાગ્યા આપણે 6 કરવાના છે. તો 6 નો ઘડિયો પહેલા 8 સુધી, 6 એકા 6, 8 માંથી 6 જાય તો 2 ઉપરથી ઉતાર્યા 7. 6 નો ઘડિયો 27 સુધી, 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24 અને 6 પંચા 30 વધી જાય તો 6 ચોક 24. 7 માંથી 4 જાય તો 3, 2 માંથી 2 જાય 0 ઉપરથી ઉતારો 6. 6 36. બાદબાકી કરી નાખવાની. તો જોવો છો મિત્રો તમે કે દાખલા કેવા હોય છે ભાગાકારના દાખલા. દાખલા સહેલા જ છે, એકવાર તમે ગણશો એટલે તમને પણ આવડી જશે. 5 નો ઘડિયો 545 સુધી બોલવાનો છે. ન બોલી શકાય એટલે એક એક આપણે આંકડો બોલશું. 5 એકા 5, 5 માંથી 5 જાય તો 0 ઉપરથી ઉતારો 4. હવે મિત્રો યાદ રાખો, અહીંયા આપણે કોઈ પણ સંખ્યા હોય એકવાર ઉતારીને જો હજુ ભાગ ન ચાલે તો આપણે ભાગફળ એટલે કે ઉપરની જે સંખ્યા છે એમાં 0 લગાડવો પડે. ફરી એકવાર મિત્રો, આપણે કોઈ પણ સંખ્યાને નીચે ઉતારી અને જો ભાગ ન ચાલે તો આપણે ભાગફળમાં 0 મૂકવો પડે છે. તો આપણે ભાગફળમાં મિત્રો 0 મૂકી દેવાનો છે. ત્યારબાદ આપણે બીજો આંકડો પાછો ઉતારવાનો છે. હવે 5 નો ઘડિયો 45 સુધી, 5 નવા 45, 5 માંથી 5 જાય 0, 4 માંથી 4 જાય તો 0. છઠ્ઠો દાખલો. 7 એકા 7 એ ચાલશે ભાગ, 7 એકા 7, 7 માંથી 7 જાય 0 ઉપરથી ઉતારો 7. 7 એકા 7, 7 માંથી 7 જાય 0 ઉપરથી ઉતારો 7. 7 એકા 7, 7 માંથી 7 જાય તો 0. ત્યારબાદ 7મો દાખલો આપણે જોવાનો છે. 7મા દાખલાની રકમ શું છે? 896 ભાગ્યા આપણે 8 કરવાના છે. તો 8 એકા 8, 8 માંથી 8 જાય 0 ઉપરથી ઉતારો 9. 8 એકા 8, 9 માંથી 8 જાય તો 1 ઉપરથી ઉતારો 6. 8 દુ 16, 6 માંથી 6 જાય 0, 1 માંથી 1 જાય તો 0. ત્યારબાદ 8મો દાખલો. હવે મિત્રો જો અહીંયા આપણે 7 નો ઘડિયો 5 સુધી નહીં બોલી શકીએ કારણ કે 7 ના ઘડિયા 5 આવવાના જ નથી. તો આપણે અંદર 2 આંકડા લેવાના. કેટલા આંકડા લેવાના? 2. તો 7 નો ઘડિયો 50 થી નાની રકમ રહે એ રીતે બોલવાનો છે. તો 7 7 49, 7 8 56 વધી જાય તો 7 7 49. 50 માંથી 49 જાય તો 1 તમારે બાદબાકી કરી નાખવાની. ઉપરથી ઉતારો 7. 7 નો ઘડિયો 17 સુધી, 7 દુ 14, 7 માંથી 4 જાય 3, 1 માંથી 1 જાય 0 ઉપરથી ઉતારો 6.
7 નો ઘડિયો 36 સુધી, એટલે પણ પાછળ રહેવાનું, આગળ 9 વધી જવાનું. 7 પંચા 35, 6 માંથી 5 જાય તો 1. ત્યારબાદ 9મો દાખલો, 9 એકા 9, 9 માંથી 9 જાય 0, ઉપરથી ઉતારો 8. ફરી એકવાર આવો રીતનો દાખલો આપણી પાસે આવ્યો છે. તો આપણે એક સંખ્યા નીચે ઉતારી, હજુ ભાગ નથી ચાલતો, તો આપણે ભાગફળમાં મિત્રો 0 લગાડવો પડશે. ઉપરથી ઉતાર્યા 9, 9 નો ઘડિયો 89 સુધી, 90 81, 90 81. 9 માંથી 1 જાય તો 8, 8 માંથી 8 જાય તો 0. યાદ રાખજો મિત્રો, જે આપણે કોઈ પણ રકમનો ભાગાકાર કરીએ છીએ, જે આ રકમ છે એ આના કરતાં કેવી હશે? મોટી જશે. જો આના કરતાં આ રકમ નાની હોય તો જ આપણો દાખલો સાચો છે, અથવા તો આના કરતાં આ રકમ મોટી હોય તો આપણો દાખલો સાચો છે. પણ જો આ રકમ આના કરતાં નાની આવે તો દાખલો આપણો કેવો છે? ખોટો છે. 10મો દાખલો, અહીં જો આપણે 9 નો ઘડિયો 8 સુધી તો નહીં બોલી શકીએ, કે 9 ના ઘડિયામાં 8 નથી આવવાના, તો 9 નો ઘડિયો 88 સુધી બોલવો પડશે. તો 90 81, 90 81. 8 માંથી 1 જાય તો 7, ઉપરથી ઉતારો 9, 9 8 72, 9 માંથી 2 જાય તો 7, 7 માંથી 7 જાય તો 0. ત્યારબાદ 11 અને 12મો દાખલો, 6 નો ઘડિયો આપણે બોલવાનો છે. તો 8, 6 ના ઘડિયામાં 8 તો ન આવે, પણ 6 એકા 6, 6 દુ 12 વધી જાય, એટલે 6 એકા 6 આપણે રાખવા પડશે. 6 એકા 6, 8 માંથી 6 જાય 2, ઉપરથી ઉતારો 5, 6 ચોક 24, 5 માંથી 4 જાય 1, ઉપરથી ઉતારો 8, 6 તેરી 18, બાદબાકી કરી નાખો, ઉપરથી ઉતારો 6, 6 એકા 6, 6 માં 6 જાય તો 0. તો દાખલા મિત્રો સહેલા જ છે, 1-2 વાર તમે ગણો એટલે આવડી જશે. ત્યારબાદ 12મો દાખલો, 12મો દાખલો આપણી પાસે શું છે? 9876 ભાગ્યા 5 કરવાના છે. તો 5 એકા 5, 9 માં 5 જાય 4, ઉપરથી ઉતારો 8, 5 9 45, 8 માં 5 જાય તો 3, ઉપરથી ઉતારો 7, 5 7 35, 7 માં 5 જાય 2, ઉપરથી ઉતારો 6, 5 5 25. તો કેટલી? 1 0, એટલે કે 1 શેષ આપણને મળે છે. તો આપણે મિત્રો 12 દાખલા જોઈ ચૂક્યા છીએ. જો આપણે મિત્રો 8 બીજા દાખલા હજુ જોવાના છે, ત્યારબાદ હું તમને થોડા દાખલા ગણવા આપવાનો છું, તો એને ગણવાનો તમે પ્રયત્ન કરજો. તો ચાલો બીજા દાખલા જોઈ લેવી. તો હવે આપણે જોવાના છે બીજા દાખલા, તો ચાલો એને આપણે જોઈ લેવી. તો આપણી પાસે 13મો દાખલો શું છે? 4556 ભાગ્યા આપણે 9 કરવાના છે. તો 9 નો ઘડિયો 45 સુધી બોલવાનો છે. તો 9 પંચા કેટલા થઈ જાય? 45. 5 માંથી 5 જાય 0, 4 માં 4 જાય 0, ઉપરથી ઉતારો 5. ઉપરથી આપણે સંખ્યા ઉતારી છે, છતાં ભાગ નથી ચાલતો, તો આપણે ભાગફળમાં આપણે 0 મૂકવો પડશે. ઉપરથી ઉતાર્યા 6, 9 પંચું 45, 9 6 54, 6 માં 4 જાય તો 2, 5 માંથી 5 જાય તો 0 આપણને મળે છે. ત્યારબાદ આપણે જોવાનો છે 14મો દાખલો, 9998 ભાગ્યા આપણે કેટલા કરવાના? 7. તો 7 એકા 7, 9 માંથી 7 જાય તો 2, ઉપરથી ઉતારો 9, 7 નો ઘડિયો 29 સુધી. તો 7 તેરી 21, 7 ચોક 28, 9 માંથી 8 જાય તો 1, ઉપરથી ઉતારો 9, 7 દુ 14, 9 માંથી 4 જાય 5, ઉપરથી ઉતારો 8. હવે 7 નો ઘડિયો 58 સુધી બોલવાનો છે. 7 7 49, 7 8 56, અને 7 9 63 વધી જાય તો 7 8 56. 8 માંથી 6 જાય તો 2, 5 માંથી 5 જાય તો કેટલા વધે છે? 0 વધે છે. ત્યારબાદ 15મો દાખલો, તો 4 નો ઘડિયો બોલવાનો, 4 એકા 4, 7 માં 4 જાય 3, ઉપરથી ઉતારો 4 8 32, 3 માંથી 2 જાય તો 1, ઉપરથી ઉતારો 4 દુ 8, 4 તેરી 12, 4 માંથી 2 જાય 2, ઉપરથી ઉતારો 5, 4 6 24, 5 માં 4 જાય તો 1, 2 માં 2 જાય તો 0. તમે દાખલો ગણ કરશો એટલે તમને આ રીતે દાખલો ગણતા આવડી જવાનું છે. તમારે શું કરવું પડશે? મહેનત કરવી પડશે. મહેનત કરશો તો સફળતા મળશે, કારણ કે મહેનત કર્યા વગર સફળતા મળતી નથી. ત્યારબાદ 16મો દાખલો, તો 34884 ભાગ્યા આપણે મિત્રો 2 કરવાના છે. તો પહેલા આપણે કરશું 2 એકા 2, 3 માંથી 2 જાય તો 1, ઉપરથી ઉતારો 14, 2 7 14, બાદબાકી કરી નાખો, ઉપરથી ઉતારો 8, 2 ચોક 8, 8 માંથી 8 જાય 0, ઉપરથી ઉતારો 8, 2 ચોક 8, 0, ઉપરથી ઉતારો 14, 2 દુ 4, 4 માં 4 જાય તો 0. તો દાખલા મિત્રો સહેલા જ છે, ગણો એટલે આવડી જાય એવા છે.
ત્યારબાદ 17મો દાખલો 49,085 ભાગ્યા આપણે 5 કરવાના છે. 5 નો ઘડિયામાં 4 તો નહીં જ આવે એટલે 49 સુધી બોલવાનું છે. તો 5 9 45. 9 માંથી 5 જાય તો કેટલા વધે? 4. 4 માંથી 4 જાય 0. ઉપરથી ઉતાર્યો 0. 5 8 40. 0 માં 0 જાય 0. 4 માંથી 4 જાય 0. ઉપરથી ઉતાર્યો 8. 5 1 5. 8 માંથી 5 જાય 3. ઉપરથી ઉતાર્યો 5. 5 7 35. 5 માં 5 જાય 0. 3 માં 3 જાય તો 0. તો દાખલો સહેલો જ છે, ગણો એટલે આવડી જાય એવો છે. ત્યારબાદ 18મો દાખલો. તો 99,999 ભાગ્યા આપણે મિત્રો 9 કરવાના છે. કઈ રીતે ગણશું? 9 1 9. 9 માંથી 9 જાય 0. ઉપરથી ઉતારો 9. 9 1 9. 9 માંથી 9 જાય 0. ઉપરથી ઉતારો 9. 9 1 9. 9 માંથી 9 જાય 0. ઉપરથી ઉતારો 9. 9 1 9. 9 માંથી 9 જાય 0. ઉપરથી ઉતારો 9. 9 1 9. તો આ રીતે મિત્રો આપણે દાખલો ગણવાનો છે. તો જવાબ કેટલો મળે છે? 11,111 મળે છે. ત્યારબાદ 19મો દાખલો શું છે? 78,655 છે. એના ભાગ્યા આપણે મિત્રો કેટલા કરવાના છે? 8. તો 8 નો ઘડિયો 78 સુધી બોલવો પડશે. 8 9 72 ડાયરેક્ટ આપણે કરી નાખીએ છીએ. 8 માંથી 2 જાય 6. 7 માંથી 7 જાય 0. ઉપરથી ઉતાર્યો 6. 8 નો ઘડિયો 66 સુધી. 8 5 40. 8 6 48. 8 7 56 અને 88 64. 88 64. 6 માં 4 જાય 2. ઉપરથી ઉતાર્યો 5. 8 તેરી 24. 5 માં 4 જાય 1. ઉપરથી ઉતાર્યો 5. 8 દુ 16 વધી જાય એટલે 8 1 8 રાખવા પડશે. છેદમાં 15 માં 8 જાય કેટલા વધે છે? 7 મળે છે. ત્યારબાદ 20મો દાખલો 98,765 ભાગ્યા 9 કરવાના છે. તો 9 1 9. 9 માં 9 જાય 0. ઉપરથી ઉતાર્યો 8. હવે જો મિત્રો આ રીતની રકમ આવી છે, આપણે ઉપરથી સંખ્યા ઉતારી છતાં ભાગ નથી ચાલતો તો આપણે ભાગફળમાં કેટલા મૂકવા પડશે? 0 મૂકી દેવાનો છે, હમણાં મેં કહ્યું ને એ રીતે. ત્યારબાદ 7 ઉતારો. 9 નો ઘડિયો 87 સુધી. 9 8 72 90 81. 90 90 81. 7 માંથી 1 જાય 6. 8 માંથી 8 જાય 0. ઉપરથી ઉતાર્યો 6. 9 6 54. 9 7 63. 9 7 63. 6 માં 3 જાય તો 3. ઉપરથી ઉતાર્યો 5. હવે 9 નો ઘડિયો 35 સુધી. 9 તરી 27. 9 ચોક 36 વધી જાય. 9 તરી 27. 35 માંથી 27 જાય તો કેટલા વધે છે? 8 મળે છે. તો મિત્રો આપણે 20 દાખલા જોઈ ચૂક્યા છે. તો અહીં મિત્રો એટલું રાખીએ છીએ. અને બીજા 20 દાખલા મેં તમને આપ્યા છે મિત્રો. આને તમે ગણવાનો પ્રયત્ન કરજો. જો ન આવડે તો મિત્રો મને કમેન્ટમાં જણાવજો. આ તો મિત્રો સાદા ભાગાકારનો ભાગ 2. હજુ ભાગ 3 પણ મિત્રો આપણે જોવાનો છે. તમે જો ભાગ 1 2 અને 3 જોઈ લેશો તો કોઈ પણ ભાગાકારનો દાખલો હશે મિત્રો તમને આવડી જશે. તો અહીં મિત્રો એટલું રાખીએ છે. જો વિડીયોમાં મજા આવી તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં. જો તમારે ગણિત પાયાથી શીખવું જ છે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર મિત્રો કરજો. અને જે આપણી પ્લેલિસ્ટ છે એમાં જ આપણને પાયાના વિડીયો તમામ તમને મળી રહેવાના છે. તો ચાલો બાય. જય હિન્દ, જય ભારત.